શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામ સ્મરણરૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 3 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે નામ એ રામબાણ જેવું છે. વત્સો, જેના પર કોઈની સત્તા ચાલતી નથી, જે કદી કોઈ પાસે લાંચ લેતો નથી, જે જઈ રહ્યો છે તેની કોઈને ખબર પડતી નથી, જે કેટલો ગયો અને કેટલો રહ્યો તે કોઈ કહી શકતું નથી, ગયેલો જે પાછો આવતો નથી અને જે ભગવાન સિવાય બીજા કોઈથી પણ બીતો નથી, એવા કાળને આજ સુધી કોઈ પણ ઓળખી શક્યું નથી. જે કાળની સત્તાથી વસ્તુ આકાર ધારણ કરે છે તે જ કાળની સત્તાથી તે અચાનક નાશ પામે છે. સર્વદ્રશ્ય વસ્તુઓને એ નિયમ લાગુ પડે છે. પછી આપણો દેહ તેમાંથી કેવી રીતે છૂટી શકે? પણ જેણે ભગવાનને ઘટ્ટ પકડી રાખેલા છે તેનો દેહ રહે કે જાય તેની અવસ્થામાં ફરક પડતો નથી. હવે પછી કોઈ કહેનાર મળે કે નહીં મળે, પણ તમે બધા નામ લીધા સિવાય રહેશો નહીં. જે ભગવાનનું નામ લેશે તેનું રામ કલ્યાણ કરશે, એ મારું કહેવાનું ખરું માનો. સંસાર લક્ષ્ય દઈને કરો, પણ તેમાં ભગવાનને વિસરો નહીં. એને જ માટે મારો આગ્રહ છે. તેમના સ્મરણમાં સહુ આનંદમાં દિવસો ગાળો. નામ
એ રામબાણ જેવું છે. રામબાણ એટલે બરાબર કામ કરનારું બાણ. પોતાનું લક્ષ્ય અચૂકપણે વેધીને તે પાછું ભાથામાં આવીને પડે છે. રામ નામ એ રામની પાસે રહેનારું અને રામ પાસે અચૂકપણે લઈ જનારું એકમાત્ર સાધન છે. ખરેખર નામસ્મરણનો અભ્યાસ એક દ્રષ્ટિએ ખૂબ સહેલો છે. તેને કોઈ પણ જાતની ઉપાધિની જરૂર પડતી નથી. તેને કાળવેળ નથી. તેને સ્થળનું અને દેહની અવસ્થાનું બંધન નથી. જ્યાં સુધી જીવ શુદ્ધિમાં છે ત્યાં સુધી નામ લઈ શકાય છે. પણ બીજી દ્રષ્ટિએ નામસ્મરણનો અભ્યાસ કઠિન છે. ઉપાધિ હોય નહીં ત્યાં સુધી આપણા મનને ચેન પડતું નથી. મન ઉપાધિમાં રમે છે. નામને પોતાનો એવો સ્વાદ નથી. એટલે જરી નામ સ્મરણ કર્યું કે તેનો કંટાળો આવે છે. એટલે નામમાં રંગાઈ જવું એ મોટા ભાગ્યની વાત છે. જેનું મન નામમાં રંગાવા લાગ્યું તેને પોતાનું વિસ્મરણ પડવા માંડ્યું એમ સમજવું. જેનું ચિત્ત પૂર્ણપણે નામમાં રંગાઈ જાય તે પોતાને પૂર્ણપણે વિસરી જાય છે અને તેને ભગવાનના દર્શન થાય છે. નામનો ચસ્કો લાગવો જોઈએ. તે ચસ્કો જો એકવાર લાગ્યો તો જગતમાંનું સર્વ ઐશ્વર્ય તેને તુચ્છ લાગશે. આ બજાર માંડીને હું બેઠેલું છું તે તેને માટે જ છે. પ્રત્યેક જણને નામનો ચસ્કો લાગે તે માટે મારો પ્રયત્ન એક સરખો ચાલી રહેલો છે. કોઈ તો તેનો અનુભવ લેવા તૈયાર થવું. રામ તેની પૂઠે છે એની ખાતરી રાખો અને મનપૂર્વક બધા નામ લો. નામમાં રંગાઈ જઈએ ત્યાં સુધી નામ લઈએ. રંગાઈ ગયા પછી તો નામ છૂટનાર જ નથી. અસ્તુ. જાનકી જીવન સ્મરણ જય જય રામ.